નમસ્કાર મિત્રો, એડીટી ગુજરાતી અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, દેશ અને દુનિયાની તમામ તાજા ખબર જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યના મુખ્ય સમાચાર જાણીશું। હાલમાં ખબર આવી છે 14 ઇંચ વરસાદથી વડોદરાનું જનજીવન ખોવરાયું। ભયજનક સપાટીથી 3 ફૂટ ઉપર વહી રહી છે વિશ્વામિત્રી નદી। લોકોની અવરજવર માટે કાલાઘોડા બ્રિજ બંધ કરાયો। વડોદરામાં ગઈકાલે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી। અનરાધા વરસાદથી શહેર આખું પાણી થઈ ગયું છે। 14 ઇંચ વરસાદથી ખાબકી જતા વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી દીધી છે। આથી નદીમાં રહેલા મગરોને ડર પણ હવે લોકોને સતાવી રહ્યા છે। પૂરના પાણી શહેરમાં ઘૂસવાનું શરૂ થઈ ગયું છે। હાલ વિશ્વામિત્રી નદીની સપાટી 29.13 ફૂટ પહોંચી છે। ભયજનક સપાટી 26 ફૂટ છે। લોકોએ જણાવ્યું હતું કે આખી રાત સૂતા નથી અમે। ભારે વરસાદથી વડોદરામાં આજે શાળા કોલેજો બંધ રાખવામાં આવ્યા છે। જમ્મુ કાશ્મીરમાં એન્કાઉન્ટર 24 કલાકમાં 2 જવાન શહીદ। કુપવાડામાં 1 આતંકી પણ ઠાર। 2 થી 3 આતંકીઓ છુપાવાની માહિતી મળી હતી।